મધ્ય ગુજરાતનો અવાજ ન્યૂઝ ગુજરાતી ચેનલમાં દરેક દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરે છે। બોડેલીમાં આજરોજ તારીખ 15/12/2023ના રોજ જિલ્લા વહીવટી તંત્ર છોટાઉદેપુરના સહયોગથી દિવ્યાંગજનો માટેની પરીક્ષણ શિબિર બોડેલી સેવા સદન ખાતે કરવામાં આવ્યું। ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય હસ્તકના દિવ્યાંગજન સશક્તિકરણ વિભાગની ADIP સ્કીમ હેઠળ જિલ્લા વહીવટીતંત્ર છોટાઉદેપુર અને એલિમ્કોના સંયુક્ત ઉપક્રમે છોટાઉદેપુર જિલ્લાના દિવ્યાંગજનો માટેના સાધનો જેવા કે મોટરાઇઝ્ડ ટ્રાઇસિકલ, કેલિપર વ્હીલચેર ટ્રાયસિકલ, બગલ ઘોડી MR કિટ, CP ચેર, સ્માર્ટફોન, બ્રેઇલ સ્ટીક, બ્રેઇલ કિટ, કાનના મશીન, કૃત્રિમ હાથપગ વગેરે સાધનો વિતરણ કરવા માટે એસેસમેન્ટ કરવા બાબતના કેમ્પનું આયોજન બોડેલી સેવા સદન ખાતે કરવામાં આવ્યું, જેમાં 84 જેટલા લાભાર્થીઓએ નોંધણી કરાવી હતી। બ્યુરો રિપોર્ટ હૈદર પઠાણ। જુઓ શું કહી રહ્યા છે મહેન્દ્ર પરમાર, આવો સાંભળીએ। ઓકે, બોલો, સ્ટાર્ટ કરો। આજરોજ સેવા સદન બોડેલી ખાતે જિલ્લા વહીવટીતંત્ર અને એલિમ્કો કંપનીના સંયુક્ત ઉપક્રમે દિવ્યાંગજનો માટે એસેસમેન્ટ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે। આ એસેસમેન્ટ કેમ્પમાં અત્યાર સુધી 84 લાભાર્થીઓનું એસેસમેન્ટ થયેલ છે। એસેસમેન્ટ થયેલ લાભાર્થીઓને મોટરાઇઝ ટ્રાઇસિકલ, વ્હીલચેર, હિયરિંગ એડ જેવા સાધનો માટેનું એસેસમેન્ટ કરવામાં આવેલ છે અને જેનું વિતરણ હવે પછીથી કરવામાં આવશે। હું મહેન્દ્રભાઈ પરમાર તેમજ મારી સાથે મારા સહકર્મચારી અલ્પેશભાઈ પરમાર, સમાજ સુરક્ષા કચેરી, છોટાઉદેપુર।